અને જાણે આમ બાલ સ્વરૂપે બિરાજ્યા હોય ને એવો સુંદર દર્શન ગિરિરાજ બાવાના થતા હતા. તો ગિરિરાજજી પ્રસન્નતાથી આપણી સેવાને અંગીકાર કર્યા. ગિરિરાજજી માટેની પણ ગર્ગ સંહિતામાં અનેક પ્રકારની કથાઓ આવે છે. કઈ રીતે ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયું. કહેવાય છે કે ઠાકોરજીને વિનંતી કરી સ્વામિનીજીએ કે એવી કોઈ કંદરાઓ અને સુંદર સ્થાન બનાવો જ્યાં આપણે એકાંતિક વિહાર કરી શકીએ. અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું. 100 યોજન ઉપર ગયું ને પ્રભુએ હાથ રાખ્યો. શતશૃંગ રૂપે ગોલોક ધામમાં ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું. 100 શિખર પ્રભુને પધારવાનો ભૂતલ પર સમય આવ્યો. અને પ્રભુ પધારે એના પહેલા એમની લીલા સૃષ્ટિ ભૂતલ પર આવતી હોય છે. યમુનાજી પધાર્યા, વ્રજમંડળ આવ્યું. અને એ જ ગિરિરાજજીનો જન્મ શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે થયો. વધારે કથાનો તો વિસ્તાર નહીં કરું, પણ 3 ભાઈ થયા. ચિત્રકૂટમાં કાંતાનાથ પર્વત છે, ત્યાં ચરણાટ જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ એ ચરણાદ્રી પર્વત, અને શ્રી ગિરિરાજજી આ 3 ભાઈ છે. અને વચલા ગિરિરાજ બાબા પુલત્સ મુનિ પરિક્રમા કરવા માટે પૃથ્વીની નીકળ્યા. દ્રષ્ટિ પડી ગિરિરાજ ઉપર અને વિનંતી કરી એમના પિતાને કે આને મને આપી દો, હું આને કાશી લઈ જાઉં અને આની કંદરાઓમાં બેસીને મહાદેવજીની ઉપાસના કરું, ધ્યાન કરું, સમાધિ કરું. કહ્યું કે તમે એને જ પૂછો. ગિરિરાજ ગોવર્ધનને પૂછ્યું છે. કહ્યું કે આવું તો ખરા તમારી પાસે સાથે, પણ એકવાર મને જ્યાં હાથથી નીચે મૂકશો પછી ઊભો નહીં થાઉં. ગિરિરાજ બાવાને અવસર મળ્યો કે કાશી જતા જતા વચમાં વ્રજ આવશે અને વ્રજમાં રહી જઈશ, કારણ કે હું તો વ્રજ માટે જ આવ્યો છું. અને આ વિચાર કરી યોગ બળે ઋષિ હાથમાં લીધા ગિરિરાજ બાવાને. ચાલ્યા છે. જ્યાં વચમાં વ્રજ આવ્યું, ગિરિરાજજીએ પોતાનું એટલું ભાર વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા. નીચે મૂકી દીધા અહીંયા વ્રજમંડળમાં. ફરી લેવા ગયા. કહ્યું કે વચને બંધાયેલો છું, એકવાર મને મૂકશો પછી ઊભો નહીં થવું. ઋષિને આવ્યો ક્રોધ, શ્રાપ આપ્યો ગિરિરાજ બાવાને, જા તે મારી સાથે છલ કર્યું છે તો રોજ તલભર તું ઘટીશ. એટલે ગિરિરાજ બાવા રોજ તલભર ઘટે છે. તમે 10-20 વર્ષ પહેલા દર્શન કરવા આવ્યા હો ને, આજે કરો તો તમને ફરક લાગે. આવી અનેકવિધ પ્રકારની કથાઓ છે. પણ આ તો ગિરિરાજજીના પર્વત સ્વરૂપની ભાવના છે. બીજું દર્શન ગિરિરાજજીનું એ ગોપીજનોએ વેણુ ગીતમાં બતાવ્યું. આ કોણ છે? તો કે હરિના દાસોમાં વર્ય એટલે શ્રેષ્ઠ. હરિના દાસ ઘણા છે, પણ એમાંય શિરમોર કોઈ હોય તો એ ગિરિરાજજી છે. અંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર્યત પાનીય સૂય વસ કંદર કંદ મૂલઈ. જે ભગવદીમાં લક્ષણ હોય ગિરિરાજજીમાં છે. ઠાકોરજી જ્યારે ગાયો ચરાવવા ગિરિરાજજી પર પધારે અને ચરણોનો સ્પર્શ થાય ને ગિરિરાજજી, રૂવાડા રૂવાડા ગિરિરાજજીના ઊભા થઈ જાય. આ જેટલા વૃક્ષો છે ગિરિરાજજી ઉપર એ ગિરિરાજ બાવાના રોમ છે એમ કહેવાય છે. ઠાકોરજી માટે કંદમૂલ ઝરણા આદિ વહાવે ને એ ઉગાડે, જેથી પ્રભુ પધારે તો એમને ભોજન અને જલપાન ગિરિરાજ બાવા કરાવે. આવા અનેક પ્રકારના આપણે ત્યાં ગિરિરાજ બાવા માટેની ગાથાઓ ગવાઈ છે. એમને ભગવદી રૂપે મનાયા છે. અને એટલા માટે ગિરિરાજજીની આરાધના આપણે ત્યાં વિશેષ રૂપે કહી છે. દેવતા ગિર વ્રજના હોવાને કારણે લોકો એક ભાવ એવું બી રાખે છે કે જ્યારે કોઈક જીવનમાં તકલીફ આવે તો કોના શરણે જવું? તો કે વ્રજભક્તો કોના શરણે ગયા? તો કે ગિરિરાજજીના. અને એટલા માટે જ્યારે જીવનમાં કોઈ પણ સંકટ આવે તો જીવો ગિરિરાજ બાવા હરિદાસ વર્ય એટલે ભગવદી હોવાને કારણે એક વૈષ્ણવ પોતાના હૃદયની વાત બીજા વૈષ્ણવને તો કહી શકે. અને આવો વૈષ્ણવ ભાવ રાખી અને ત્યાં અભિવ્યક્ત કરતા હોય છે. અને ગિરિરાજજી એ બધા જ જીવનમાં આવતા દુઃખોને દૂર કરતા હોય છે. એવો ભાવ આપણે ત્યાં મનાય છે. પણ શ્રેષ્ઠ તો ભગવદીના સંગ રૂપે કરો. બહુ દોડાદોડ કરવા કરતા ગિરિરાજજીની કોઈ પણ ખૂણામાં એકમાં બેસી જ્યાં શાંતિ હોય ત્યાં બેસીને પાઠ કરો, ગુણગાન કરો, પ્રભુના નામ લો, કીર્તન ગાઓ. ગિરિરાજ બાબા બહુ પ્રસન્ન થશે. દૂધ ચડાવવાનો આદિ જે પૂજનનો ક્રમ છે તો છે જ, પણ યોગ્ય રાખી. કારણ કે જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે. આજે આપણા બધાનું સામર્થ્ય બહુ છે, આપણે બધા જ 100 લીટર ચડાવી શકીએ છીએ દૂધ, પણ એ ચઢાવવામાં આટલું બધું એમને સુખ છે?
એટલે થોડોક વિવેક, પૂજનનો ક્રમ હોય, પૂજન પૂરતું આપણે કરીએ, પણ પછી વિવેકની આવશ્યકતા હોય. ક્યાંક એનાથી એને શ્રમ તો નહીં પડે ને, એ વિચાર કરો. વિધિ વિધાનનો વિરોધ નથી, એ તો વિધાન તો હોય જ, વિધિ તો કરવાના જ હોય, પણ દરેકમાં વિવેક બુદ્ધિ જોઈએ. અને વિવેક નથી હોતો તો સામર્થ્ય દ્વારા જ મનુષ્ય સમાજનું અકલ્યાણ કરી દેતો હોય છે. અને એટલા માટે સામર્થ્યને હંમેશા વિવેકની જરૂર પડે. ગિરિરાજ બાબાના સુખનો વિવેક રાખી, યમુનાજીના સુખનો વિવેક રાખી. કારણ કે શું થાય, પૂજનમાં બધું જ કરાવે, કંકુ, અક્ષત ને પ્લાસ્ટિકની થેલીઓ, એ પણ જે જમને મૈયા કી. તે પ્લાસ્ટિક એમાં પધરાઈએ તો ક્યાંક આપણે જ બગાડતા નથી. તો આ બધા વિવેકની આવશ્યકતા છે. અને જેમ જેમ સમય જશે એમ વૈષ્ણવનો વિવેક વધતો જવો જોઈએ. કારણ કે જ્યારે પરિસ્થિતિઓ વિપરીત થાય ત્યારે વિવેકપૂર્વકનો વ્યવહાર બહુ જ જરૂરી છે. અને ખાસ કરીને આપણા તીર્થો માટે. અને એટલા માટે એ સમજણ જ્યારે કાંઈ પણ કરીએ એટલે જ કહે ને, ગુરુજનની આજ્ઞા લઈને કરજો. આવું આપણે કેમ કહીએ? કારણ ગુરુ આપણને વિવેક આપી શકે. એ કે હું આમ કરીશ, ના આટલું કરજે, આમ કરજે, સારું થશે. એટલે પ્રભુ પ્રસન્ન પણ થાય અને અવિવેક પણ ન થઈ જાય. એટલે આ બંનેનું એક શિસ્ત જળવાય, એટલા માટે આજ્ઞાએ જરૂર છે. તીર્થોનો પણ એ પ્રકાર છે. કંઈ જે મંદિર આવે બધે જ પગે લાગવા જવું કંઈ જરૂરી નથી હોતું. જો તો ખરા એ કયું મંદિર છે, પ્રાચીન છે કે હમણાં બન્યું છે કે શું. વ્રજ તો વનમાં છે, પર્વતોમાં છે, નદીઓમાં છે, કુંડોમાં છે, પોખરોમાં છે. બ્રજમંડળ તો જ્યાં જ્યાં ઠાકોરજીનું આ વિહાર ભૂમિ છે. ઈંટ ચૂના પથ્થરના બનેલી દિવાલો બધી બરાબર છે ને, એ તો આપણે જ્યાં જ્યાં જે ગામમાં રહીએ છીએ ત્યાં ત્યાં જતા જ હોઈએ છીએ. પણ વ્રજમાં આવો ત્યારે જ્યાં ઠાકોરજી આ વ્રજમાં વિહાર કર્યા છે એ વન, ઉપવન, પોખર, ખોર, કેટલા સુંદર સ્થાનો છે. અને ત્યાં જઈને ભલે કોઈ મૂર્તિ ન હોય, કોઈ મંદિર ના હોય, પણ એ સ્થાનમાં બેસી પ્રભુની એ લીલાનું ચિંતન કરો કે એ ઠાકોરજી કઈ લીલા કરતા હતા. એવો આનંદ આવશે. કારણ કે અહીંયા તો વિહાર કરી રહ્યા છે પ્રભુ. અને એટલા માટે વ્રજમાં ક્યાંક કોઈ સ્વરૂપ ન હોય, મૂર્તિ ન હોય, મંદિર ન હોય તો એની આવશ્યકતા નથી. કારણ કે અહીંયા તો પ્રગટ પ્રભુ બિરાજમાન છે, એ વિહાર કરી રહ્યા છે. એ વ્રજનો આસ્વાદ કરો. આ તો વન છે ને વૃંદાવન. અને એટલા માટે ઘણીવાર એમ થાય કે ડેવલપ થાય સિટી બરાબર છે, પણ વનનો તો વનની જેમ જ વિકાસ થવો જોઈએ. આપણે શું કહીએ વૃંદાવન, તો વનને વનની જેમ ડેવલપ ન કરો તો એનું પતન જ કહેવાય. ભૌતિક રૂપે આપણે જોઈએ બિલ્ડિંગો બનતું જાય, બધું બરાબર છે, થવું જોઈએ, સુવિધાઓ ઊભી થવી જોઈએ, પણ વનને વનની જેમ વિકાસ ન કરો તો એનો વિકાસ જ ન કહેવાય. તો પ્રભુ કૃપાથી હવે તો બધું ઘણું થઈ રહ્યું છે ને આપણે બધા જ આશાવાન છીએ કે આ વ્રજનો ધીરે ધીરે વ્રજની જેમ વિકાસ થશે, વનની જેમ વિકાસ થશે. અને આવતી પેઢીને પણ આ બધા સ્થાનોના દર્શન કરવાના સૌભાગ્ય મળશે. ગિરિરાજ બાબા એ પરમ અલૌકિક છે. અલૌકિક તત્વો પાસે અલૌકિક બુદ્ધિએ અને અલૌકિક દ્રષ્ટિએ જવાથી એની અલૌકિકતાનો અનુભવ કરી શકાય છે. 5 સ્વરૂપ ગિરિરાજજીના કયા છે કે આ ગિરિરાજ બાબા 5 સ્વરૂપે દર્શન આપે. એક સ્વરૂપ એક ગાયનું છે. ગાય સ્વરૂપે ગિરિરાજ બાબા. એમ કહેવાય કે પરિક્રમા કરો, ગિરિરાજજીની તરેટીમાં જાઓ તો આ 5માંથી કોઈ એક સ્વરૂપે નિશ્ચિત દર્શન થાય. બીજું સ્વરૂપ પહેલું ગાયનું, બીજું ભુજંગ સર્પનું સ્વરૂપ, ત્રીજું ગોવાળનું સ્વરૂપ, ચોથું સિંહનું સ્વરૂપ અને 5મું રત્ન જડિત ગિરિરાજજી. રત્નોથી ભરેલા ગિરિરાજજીના દર્શન થાય. આ 5 સ્વરૂપ ગિરિરાજ બાબાના માનવામાં આવ્યા છે. અનેક અનેક ગાથાઓ. જ્યારે ઇન્દ્રના માનનું ભંગ થયું, આવ્યો ક્રોધ, આદેશ કર્યો સંવર્તક નામના મેઘોને, જાઓ બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. મોટી મોટી બરફની શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી. આખું વ્રજ ડૂબવા લાગ્યું. ગભરાયા બ્રજવાસીઓ. દોડતા દોડતા કૃષ્ણ પાસે પહોંચ્યા. કહ્યું પ્રભુ રક્ષા કરો. અને પ્રભુએ કહ્યું કે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજજી આપણી રક્ષા કરશે. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ
तिहारी आयो शरण तिहारी आयो हे गिरिराज हे गिरिराज शरण तिहारी आयो આપના શરણમાં આવ્યા છીએ. ટચલી આંગળી ઉપર ગિરાજ બાવાને ધારણ કરી વ્રજવાસીઓને આમંત્રિત કર્યા છે. ચતુર્ભુજ રૂપ પ્રભુ થયા. એક ભુજાથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધો. જે જલ પડે છે બધું જલથી શોષી લીધું, શંખથી શોષી લીધું. બે હાથમાં વેણુ લીધી, વેણુના સ્વર ભર્યા અને વેણુનાદ કરી સર્વ વ્રજવાસીઓને બોલાવ્યા. શરણતી हरि आयो शरण तिहारी आयो 7 દિવસ સુધી લગાતાર વર્ષા થવા લાગી. અરે તમારી રક્ષાનો તો મેં પ્રણ લીધો છે. મારા આશ્રયમાં જે આવે પ્રભુ એને નિર્ભય કરે છે. 7 પ્રકારના અન્યાશ્રયો બ્રજવાસીઓને હતા, બધા જ અન્યાશ્રય છૂટી ગયા. સંકટ આવે ને અને પરીક્ષા કરીએ ત્યારે સમજાય કે કોણ કામનું ને કોણ કામનું નથી, કોણ સમર્થ છે કોણ અસમર્થ છે. કમજોરનો આશ્રય એ સદા ઉદ્વેગ રાખે, સમર્થનો આશ્રય જ શાંતિ આપે. ઉપયોગ કરાય પણ આશ્રય તો ઠાકોરજીનો જ. ઉપયોગ માણસ ઘણી વસ્તુનો કરતો હોય. 7 પ્રકારના અન્યાશ્રય હતા. દેવ, ઋષિ, અનેક પ્રકારના, અત્યારે વિસ્તાર નથી કરતો. 7 પ્રકારના અન્યાશ્રયોને 7 દિવસમાં દૂર કરી અનન્યતાનું દાન ઠાકોરજીએ કર્યું. સમજાઈ ગયું પ્રભુ સિવાય આપણો કોઈ સહારો નથી. 7 દિવસ ઇન્દ્ર હાર્યો છે. દંડવત કરતા કરતા આવ્યો. એટલે જ કહેવાય કે દંડવતી પરિક્રમા સૌથી પહેલી કોઈએ કરી હોય તો ઇન્દ્રએ કરી. અપરાધ કર્યો ને એટલે ક્ષમા માંગતા માંગતા આવ્યો. પણ વૈષ્ણવ જ્યારે દંડવતી કરતા હોય ત્યારે અપરાધ ભાવના કે ક્ષમા ભાવથી નથી કરતા. આપણે ત્યાં તો વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. આપણે ત્યાં તો એમ થાય કે મારા રોમ રોમને આ વ્રજરજનો સ્પર્શ થાય. એ ભાવનાથી લોકો દંડવત કરતા કરતા પરિક્રમા કરે. જે કરે એને વંદન. કઠિન છે, તપ છે. આવ્યા, ક્ષમા માંગી છે, દુગ્ધાભિષેક થયો અને આખો ગોવિંદ કુંડ એમ કહેવાય છે કે અહીંયા પ્રભુનો દુગ્ધાભિષેક થયો હતો અને દૂધથી ભરાયેલો આ ગોવિંદ કુંડ છે. ક્ષમા આપી છે. આગળ પંચાધ્યાયીની કથામાં આપણે પ્રવેશ કરીએ, જેને રાસ પંચાધ્યાયી આપણે કહીએ છીએ. અધિકારી જીવોની કથા છે. બધી વાત બધા માટે ન હોય. જેમ જેમ એની સમજ જાય એ પ્રકારે ચર્ચા થાય. અને સમજ ન હોય ને ઉત્તમ વાત કરીએ તો નકામી જાય. રાસ પંચાધ્યાયની કથા અધિકારી જીવોની કથા છે. પ્રેમના ગણિત કંઈક જુદા છે. પ્રેમ શબ્દને માણસ ન સમજે ત્યાં સુધી એ પંચાધ્યાયીને, ગોપીજનોને, રાસને સમજી ન શકે. આપણે ત્યાં જે ગ્રંથ હોય, જેના માટે જે ઉદ્દેશ્યથી લખાયો હોય એ જ દ્રષ્ટિએ એને જોવામાં આવે. વિજ્ઞાનનો ગ્રંથ હોય તો વૈજ્ઞાનિક બુદ્ધિથી જ જોવું. સાહિત્યનો ગ્રંથ હોય તો સાહિત્યની બુદ્ધિથી જોવું. અધ્યાત્મનો ગ્રંથ હોય તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જ એને જોવું. આપણા બધાની તકલીફ શું છે? ધર્મ ગ્રંથમાં સાયન્સ ગોતવા જઈએ અને સાયન્સમાં ધર્મ શોધવા જઈએ છીએ. અરે આ વિજ્ઞાનનો ગ્રંથ જ નથી. આ સર્વલૌકિક આસક્તિઓનો નાશ કરી આધ્યાત્મિક જગતમાં આપણી ગતિ થાય એના માટે આ બધું લખાયું છે. આમાં સાયન્સ ન શોધો. જેના માટે છે એ જ બુદ્ધિ વપરાય. હવે ક્યાં વ્યાસજીનું લેવલ, ક્યાં સુખદેવજીનું લેવલ, અને એ લેવલ પર બેસીને જ્યારે કોઈ વાત થઈ હોય અને એનું મૂલ્યાંકન આપણે આપણા લેવલથી કરીએ કે જેને સવારે ઉઠીને ચા ન મળે માથું ચડી જાય, એ આપણું લેવલ.
અને આપણે કહીએ વ્યાસજી આમ કેમ લખ્યું, સુખદેવજી આમ કેમ કહ્યું, ભગવાને આમ કેમ કહ્યું. હવે ક્યાં આપણી સ્થિતિ? કોઈ વસ્તુ સમજાય નહીં તો એ આપણી બુદ્ધિની ક્ષતિ છે. એને ધર્મગ્રંથ ખોટો ન કહેવાય. આપણને નથી સમજાતું એમ વાત કહેવાય. આ બધું તો ખોટું એમ ન બોલાય. કોઈની પાસે બેસીને સમજવાનો પ્રયાસ કરે. કઈ દ્રષ્ટિકોણથી આ લખાયું છે, કઈ રીતે આને સમજવું જોઈએ. જેમ કોઈ કવિતામાં કોઈના સુંદરતાનું વર્ણન હોય, કેવું સુંદર વર્ણન કરે કે આનું તો એવું સુંદર આનું મુખ છે, પોપટની ચાંચ જેવી નાસિકા છે, બિંબા ફળ જેવા અધર છે, ચંદ્રમા જેવું આનું મુખ છે. તમને થાય લાવને આ કવિતાની જેમ પેઇન્ટિંગ દોરું, અને એવું દોરવા જાવ તો કાર્ટૂન બને. ચંદ્રમા જો એટલે પહેલા આપણે રાઉન્ડ કરી દઈએ, પછી સુક જેવી ચાંચ એટલે પછી નાક ચાંચ જેવી બનાવીએ, પછી બિંબા ફળ પરવળ જેવા એનો હોઠ બનાવીએ, તો કાર્ટૂનનું જ કોઈ કેરેક્ટર બને. તો એનો ચિત્ર ન દોરાય, એનો રસ લેવાય કે ચંદ્રમા જેવું સૌંદર્ય, તેની સુંદરતાને પકડાય. આ જો સમજ, આ જો સૂઝ જીવનમાં આવે તો આધ્યાત્મિકતાને અનુભવ કરી શકાય. કે જ્યારે કોઈ આધ્યાત્મિક વાત કહેવાતી હોય ત્યારે એને કઈ રીતે ગ્રહણ કરવી, આ કોઈ ગુરુજન પાસે શીખવું પડે, સમજવું પડે, ત્યારે એ આધ્યાત્મિકતાનો સ્પર્શ થઈ શકે. આમ પંચાધ્યાયી એ અલૌકિકતાની કથા છે. જ્યારે સર્વ વિષયો જીવનમાંથી સમાપ્ત થઈ જાય ત્યારે સર્વ વૃત્તિઓ ભગવાન તરફ લાગી જાય છે. આત્મા અને પરમાત્માનો એ પરમ પ્રેમ, એ જ આ રાસ પંચાધ્યાયીનો પ્રગટેલો રસ છે, આનંદ છે. રસાનામ સમૂહ રાસ, જેમાં સમસ્ત રસોનો ઉદય થાય, એ જ રાસ છે. ભગવાનમાંથી જ બધું પ્રગટેલું છે. જ્યાં બે જુદા હોય ત્યાં વિકાર હોય. અહીંયા તો પોતાની આત્માની વૃત્તિઓ સાથેનું પરમાત્માનું રમણ છે. એ રાસ પંચાધ્યાયની કથા. કારણ કે આ ગોપી એ કોઈ સ્ત્રીનું નામ નથી, એક અવસ્થાનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેના અસ્તિત્વની ચેતના કેવલ કૃષ્ણ રસનું પાન કરવા માંગે છે, એ જ ગોપી છે. અને એ અવસ્થા, એ ગોપીની અવસ્થા જ્યારે આવે ત્યારે એ પરમાત્માનો આનંદ જ્યારે જીવ ગ્રહણ કરે છે, પરમાત્મા પોતાનો આનંદ જીવમાં સ્થાપિત કરે છે, એ જ આ રાસની કથા છે. आओ प्रवेश करते हैं पंचाध्यायी की कथा में. पंचाध्यायी એટલે કે 5 અધ્યાય. રાસના 5 અધ્યાય એ રાસ પંચાધ્યાયી કહેવાય, કે જેમાં પ્રભુએ મહારાસ કર્યો છે. आओ प्रवेश करें. शुक उवाच भगवानपि तारात्रिः शरदोत्फुल्लमल्लिका विक्षरन्तुं मनश्चक्रे योगमायामुपाश्रिता. ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. ભગવાન અપી તારાત્રિ, એ રાત્રિને જોઈ. કોણે? ભગવાને. એક વાત સ્પષ્ટ કરી લેજો, આ કોઈ સ્ત્રી પુરુષની ગાથા નથી. આ ભગવાન એટલે પરમાત્મા ને જીવાત્માની ગાથા છે. અને એ જીવ, એ આત્મા પરમાત્માના આનંદનો અનુભવ કરવાની પ્રક્રિયા એ રાસ છે. એટલે જ શબ્દ પ્રયોગ કર્યો ભગવાન. અને એ ભગવાન હવે આત્માનંદમાંથી કાઢી, એ મોક્ષાનંદમાંથી કાઢી અને ભજનાનંદનું દાન આપવા માંગે છે. એમ મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે. મોક્ષાનંદ સુધીનો અનુભવ વ્રજભક્તોને થઈ ગયો છે. 3 આનંદ શાસ્ત્રોએ કયા. એક વિષયાનંદ, જે વિષયોનો આપણે આનંદ અનુભવ કરીએ એ વિષયાનંદ. બીજો છે મોક્ષાનંદ એટલે મુક્તિનો આનંદ, અને એનાથી પણ પર છે ભજનાનંદ, સ્વરૂપાનંદ, ભગવાનનો આનંદ. મુક્તિ એટલે પેંડો થઈ જવું, અને સ્વરૂપાનંદ એટલે પેંડો ચાખવો. તો પેંડો થઈ જવામાં આનંદ છે કે પેંડો ખાવામાં આનંદ છે? ભગવાનમાં ભળી જવું એ ભુક્તિ, અને ભગવાનથી થોડાક અલગ રહી એ જીવાત્મા બની પરમાત્માના આનંદનો અનુભવ કરવો, એ ભજનાનંદ, સ્વરૂપાનંદ.
ગોપીઓની આ દિવ્ય અનુભૂતિ. કારણ કે 3 ભાવ કયા આપણે ત્યાં: સાધારણ કુબજાનો પ્રેમ, મધ્યમ અષ્ટપટરાણીઓનો પ્રેમ અને ઉત્તમ ગોપીઓનો પ્રેમ. ભગવાન સાથે ભક્તિ કરવાના અનેક અવસ્થાઓ કઈ છે, સંબંધો કયા: શાંત ભાવ, સ્વામી સેવક ભાવ, સાખ્ય ભાવ, દાસ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ. આ 5 ભાવો ભગવાનની ભક્તિમાં વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યા. સૌથી પહેલું કહ્યું શાંત ભાવ. દર્શન કરીએ, જયઘોષ કરીએ, મહાત્મ્યનો અનુભવ કરીએ, પ્રભાવને જોઈએ અને વંદન કરીને આવી જઈએ, શાંત ભાવ. બીજો છે સ્વામી સેવક ભાવ. એ મારો સ્વામી છે, હું એનો દાસ છું અને એના દાસ બનીને જીવવું. કારણ કે બધી ચિંતા તો સ્વામીને હોય ને, બધું પૂરું કરે સેવકનું. સ્વામીને બધા કર્મ બંધન છે, સેવકને નથી. કારણ એ તો આધીન છે. કાર ચલાવતો હોય એને એલર્ટ રહેવું પડે. જો 4 જણા બીજા કારમાં સૂઈ જાય તો કોઈ વાંધો નથી, પણ એક કાર ચલાવનારો સૂઈ જાય તો ચારેયને જોખમ થઈ જાય. કારણ કે ચારે એને આશ્રિત છે. તો જાકુ જાકો આશ્રય, તાકુ તાકી લાજ. જેને જેનો આશ્રય. મીન એટલે કે મીન રત જલ આશરે. મીન પાણીમાં તરે છે, બહે જાત ગજરાજ. પાણીનો પ્રવાહ ફાસ્ટ આવતો હોય ને તોય માછલી ઊંડા પ્રવાહમાં જાય, પણ હાથી ઊભો હોય તો તણાઈ જાય. તો વિચાર કરો, હાથી બલવાન કે માછલી બલવાન? આપણે લાગે હાથી બલવાન છે, પણ એ પ્રવાહમાં ટકી શકતો નથી, પણ માછલી ટકી શકે. કેમ? જાકુ જાકો આશ્રય, તાકુ તાકી લાજ. પાણી પણ વિચાર કરે. હાથી તો જલનો હમણાં આશ્રય કરે, થોડી વારમાં જમીનનો આશ્રય કરશે, પણ માછલીને તો મારા સિવાય બીજો કોઈ આશ્રય જ નથી. અને એટલા માટે જલ એ માછલીને સાચવી લે છે અને હાથીઓ તણાઈ જતા હોય છે. એમ જે ભગવદ આશ્રયમાં રહે છે એની લાજ ભગવાન રાખતા હોય છે. સંપૂર્ણ પ્રભુ પર નિષ્ઠા રાખીને જે જીવે છે. કોઈએ પૂછ્યું પાણીને કે यह कौन प्रेम की, जल न डुबावे काष्ठ को, यह कौन प्रेम की રીત. પૂછ્યું કે તું બધાને ડુબાડી દે છે, પાણીને પ્રશ્ન કરે છે, જલને. જે ધાતુ નાખો બધું ડૂબી જાય, પણ આ લાકડા જોડે તારે એવો કયો પ્રેમ છે કે એ તરે અને બાકી બધા ડૂબી જાય. જલ ન ડુબાવે કાષ્ઠ કો, યહ કોન પ્રેમ કી રીત. અને ત્યારે જલે કહ્યું, અપનો સીંચ્યો જાન કે યહ બડેન કી રીત. કે આને તો મેં જ સિંચીને મોટું કર્યું છે, અને જેને મેં સિંચીને મોટું કર્યું હોય એને હું ક્યારે ડૂબવા ન દઉં. એમ આ ભક્તિના માર્ગમાં આપણી આંગળી પકડીને ઊભા કરીને ચાલતા ઠાકોરજીએ જ કર્યા છે. અને એટલે ભરોસો રાખજો, ઠાકોરજી ક્યારે તમને ડૂબવા નહીં દે, તમારું પતન નહીં કરવા દે. કારણ કે એણે જ આપણને પસંદ કરીને ચલાયા છે. સ્વામી સેવક ભાવ, સાખ્ય ભાવ, પ્રભુ સાથે સખાનો ભાવ, પણ એનું દાન તો ઠાકોરજી કરે, આપણાથી ન કરાય. વાત્સલ્ય ભાવ, પ્રભુ મારા લાલન છે, હું એમની યશોદા છું, અને એ ભાવે લાલ લડાવવા. અને ઉત્તમ કહ્યું માધુર્ય ભાવ, ગોપીઓનો પ્રેમ અને વ્રજભક્તોના પ્રેમથી પ્રભુને લાલ લડાવવા. તો આ 5 ભાવની ભક્તિ આપણે ત્યાં વિશેષ રૂપે કહી છે. સુખદેવજી કહે કે ભગવાન અપી તા રાત્રિ, એ રાત્રિને જોઈ. કઈ રાત્રિ? જે રાત્રિનું વચન ચીરહરણ પ્રસંગે ઠાકોરજીએ ગોપીઓને આપ્યું હતું કે જ્યારે એ શરદની રાત્રિ આવશે ત્યારે મનોરથો પૂરા થશે, એ જીવાત્માને પરમાત્માના આનંદનો અનુભવ થશે. વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. મનને ધારણ કરી પરમાત્મા યોગ માયાને આજ્ઞા કરી અને પધાર્યા છે વૃંદાવનમાં. તદોડુરાજ કકુબઃ કરૈર્મુખમ પ્રાચ્યાવિલિમ્પન્ન રુણેન શંતમય સચર્ષણીનામ ઉદ્ગાચુચો મૃજન પ્રિયમ પ્રિયાયા ઇવ દીર્ઘદર્શ. શરદનો ચંદ્રમા આકાશમાં ઉગ્યો છે, એવું એ લાલાશ
જાણે કોઈ પ્રિયાએ પોતાના પ્રિયતમનું મુખ કેસરથી લીપી દીધું હોય, એવો કેસરી ચંદ્રમા, એવો લાલ ચંદ્રમાનો ઉદય થયો છે અને એના દિવ્ય પ્રકાશ આખા વૃંદાવનમાં પથરાયા છે. અને એ ચંદ્રમાને પ્રભુએ જોયો. વિશાળ કદંબના વૃક્ષની આધાર લઈ ડાબા ચરણ પર જમણો ચરણ પધરાવી, કટી ચરણથી ટેડા થયા, કટીથી ટેડા થયા, ગ્રીવાથી ટેડા થયા, આધાર પર વેણુ પધરાવી. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા. નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ. અને એવો નાદ પ્રભુએ કર્યો આખા વ્રજમાં. એ વાંસળીનો સ્વર વ્યાપી ગયો. ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી ગોપીઓ, કોઈ બાળકને સ્તનપાન કરાવી રહી છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, કોઈ તામસ, કોઈ રાજસ, કોઈ સાત્વિક, જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ. મહાપ્રભુજી અહીંયા ભેદ બતાવે ગોપીઓ કે એની જે જે વૃત્તિ છે એવી પ્રવૃત્તિઓમાં લાગેલી છે. એ જ તો વ્રજમાં વાસલડી વાગી રે, વ્રજમાં વાસલડી વાગી રે, સૈયર હું તો ઝબકીને જાગી રે, સૈયર હું તો ઝબકીને જાગી રે, કે લગની મોહન સંગ લાગી રે, કે લગની મોહન સંગ લાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે. ચારે બાજુ સ્વર ફેલાયા. ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી ગોપીઓના કાન ઊંચા થઈ ગયા. અરે क्या हुआ, शरद की रात आ गई. चौंकी गोपियां, अरे वो क्षण आ गई. क्षणों ने केम चुका है, લૌકિકતા ભૂલાઈ, પરમ પ્રેમ પરમાત્મામાં જાગ્યો અને બધુંય મૂકીને દોડી છે ગોપીઓ. કે સોમવારે શામળિયો વાલો રે, 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 કે સહુ મળી વન રાવણ ચાલો રે, કે સહુ મળી વન રાવણ ચાલો રે, નિરખીએ નંદજીનો લાલો રે, નિરખીએ નંદજીનો લાલો રે, કે વ્રજમાં વાસલડી વાગી 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 રે. ગોપીઓ દોડી રહી છે, બધું લૌકિક ભૂલી ભાગતી 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 જ્યાંથી સ્વર આવતો હતો એ તરફ ભાગવા લાગી. કોઈ કહેતા હતા કે આવું કઈ સંભવ થાય, અડધી રાતના કોઈ વેણું વગાડે, લોકો ઘરકામ છોડીને ભાગી જાય વનમાં. મહાત્માને જઈને પ્રશ્ન કર્યો, કથા કહેતા હતા, આવું કઈ પ્રેક્ટિકલી પોસિબલ છે, વિચારી જુઓ કે કોઈ અડધી રાતના વેણું સાંભળીને ઘર છોડીને ભાગે. તો કે આ તો અડધી રાતની કથા છે, અડધી રાતના આવજો ત્યારે જવાબ આપીશ. બધા અડધી રાતના પહોંચી ગયા. અહીંયાની વનમાં મારો આશ્રમ છે ત્યાં આવજો. જંગલમાં અડધી રાતના પહોંચી ગયા કે હવે જવાબ આપો. કોઈ વેણું સાંભળીને ગરબા છોડીને કોઈ જંગલમાં પહોંચે? મહાત્માએ કહ્યું, વેણું સાંભળીને પહોંચે છે પછીની વાત, પણ એની કથામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના ઘર છોડીને વનમાં આવી ગયા, તો
તો જેણે વેણું સાંભળી હોય એ છોડીને ભાગે, એમાં શું આશ્ચર્ય છે? વેણુના સ્વર ભરી ગયા છે. અનેક ગોપીજનો ઠાકોરજીની સામે આવીને ઉભા રહી ગયા. બધું જ છોડ્યું છે. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર कैसे भावेरी, लेकर मीन दूध में राखो, जल बिन सचु नहीं पावेरी, जो सुरारन घूमी चलत है, पीर न काहू जनावेरी. જેનું મન ઠાકોરજીમાં લાગી ગયું એને બીજે ક્યાં રસ આવવાનો? તમે વ્રજમાં આવ્યા છો તો વ્રજનો પેંડો ખાઓ, રસગુલ્લો ખાઓ અને પછી દૂધ પીઓ. ખાંડ નાખી હોય ને તોય ફીકું લાગે. કેમ? એનાથી ગળ્યું ખાઈ લીધું. જેણે ભગવાનને ચાખ્યા છે એને સંસાર ફીકો જ લાગે છે. ગમે તેટલી અનુકૂળતાઓ સંસારમાં હોય પણ ભગવદ રસનો જેને અનુભવ કર્યો એને તો બધું ફીકું જ લાગવાનું. ઘણા લોકો કે ઘરમાં આટલી બધી સુવિધા છે છતાંય છોડી છોડીને વ્રજમાં કેમ જાઓ છો? ત્યાં ક્યાં કઈ સગવડતા છે? હવે તો બધુંય છે, આપણે તો બધુંય છે, પણ લોકો પેલા વ્રજમાં લીલી પરિક્રમામાં જાય અને પાલમાં રહે, ટેન્ટમાં રહે ને ચાલતા બધે જાય કે આ બધે ક્યાં જાઓ છો? એને કહેવું પડે કે જેણે રસગુલ્લો ચાખ્યો હોય ને એને દૂધ ફીકું જ લાગવાનું. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે, એને કેમ ત્યાં ગમે? અહીંયા જે પ્રભુની ડોરમાં બંધાવાનો આનંદ છે ને એ સંસારમાં ખુલ્લા ફરવાનો આનંદ, કૃષ્ણના થઈને જીવવાનો જે આનંદ છે, તો બીજા માટે જે બંધન છે ભક્ત માટે એ જ મુક્તિ છે. જેને પ્રભુમાં પ્રેમ થયો છે એને પછી કોઈનો ભય રહેતો નથી. એને તો એમાં જ આનંદ આવે છે, એમાં જ સુરક્ષા આવે છે. પછી તો એને તો એમ થાય કે હવે તો આ બધું બંધન જેવું લાગે છે. પહેલા સંસાર સુરક્ષા આપતો હતો, હવે બંધન જેવું લાગવા માંડે. સંસાર નથી બદલાયો, આપણી વૃત્તિઓ, આપણો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે કે જેને કારણે એમ લાગતું હતું કે બધું ગોઠવાઈ ગયું, હવે હું સેફ છું, સુરક્ષિત છું. પ્રભુમાં પ્રેમ જાગ્યા પછી એ જ બંધન રૂપ લાગવા માંડ્યું. જેમ કોઈ કન્યા કોલેજમાં જતી હોય અને પહેલો દિવસ હોય એટલે એને પપ્પાને કે પપ્પા તમે મૂકવા આવજો ને મમ્મી તું બી આવજો, અને બહેનપણીઓને ભેગી કરે. એમ લાગે બધા હોય તો આમ સેફ ફીલ કરીએ. પહેલો દિવસ છે, બધાને લઈને જાય. પણ એક વર્ષ થાય ને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય, એને એમ થાય આજે પપ્પા ના આવે તો સારું, આજે મમ્મી ના આવે તો સારું, આજે આ ફ્રેન્ડ ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન લાગવા માંડ્યા. એમ જે સંસાર સુરક્ષા લાગતો હતો પ્રભુમાં પ્રેમ થયા પછી એ જ બંધન લાગવા માંડ્યો. સહજ છે. માણસનો ભાવ બદલાય એટલે દ્રષ્ટિકોણ ચેન્જ થઈ જાય. ગોપીઓ આવી અને પ્રભુએ ધીમે રહીને નેત્રો ખોલ્યા અને જુએ તો ગોપીઓ આશ્ચર્યના ભાવો મુખ પર પ્રભુના, અને એમનું આશ્ચર્ય જોઈને ગોપીઓને વધારે આશ્ચર્ય થયું. અને પ્રભુ બોલ્યા, ગોપીઓને પણ એમ થયું કે આ પોતે વેણુના એક એક સ્વરમાં જ્યારે અમારું નામ લઈ લઈને પ્રભુ બોલાવતા હોય એ રીતે અમને વેણું સંભળાય છે. એમને એમ નથી આવ્યા, આપે બોલાવ્યા છે. અને હવે પૂછો તો શા માટે આવે? 10 શ્લોકમાં ભગવાન ધર્મનો ઉપદેશ આપે છે. પાછા જતા રહો, અહીંયા આવું ઠીક નથી, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, ગમે તેમાં સેવા કરવી એ ધર્મ છે. તમારા સ્વજનો તમારી પ્રતીક્ષા કરતા હશે, તમારા પિતા ભાઈ બંધુ તમારી ચિંતા કરતા હશે. ઘરે પાછા જાઓ. 10 શ્લોકમાં ભગવાન ઉપદેશ આપે છે અને 11 શ્લોકમાં ગોપીઓ ઉત્તર આપે છે. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ સંસમ સંતજ્ય સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ પ્રાપ્તા ભજસ્વ. ગોપીઓ કયા બધું જ છોડીને આપના માટે આપની પાસે આવ્યા છે. આપ અમને ધર્મનો ઉપદેશ આપો છો કે સ્ત્રીના શું ધર્મો છે? પ્રભુ એક વાત ના ભૂલી જાઓ, આ વેણું જ્યારે કાનમાં પડીને સ્ત્રી બુદ્ધિ તો ત્યારે જ સમાપ્ત થઈ ગઈ, દેહ બુદ્ધિ તો ત્યારે જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી પુરુષને મળવા નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. અને એટલા માટે એ ધર્મો અમને લાગુ નથી પડતા. સ્ત્રી બનીને આવ્યા હોત તો સ્ત્રીના ધર્મો લાગુ પડે જ જે આપે ઉપદેશ આપ્યા. અમને તો કેવલ આત્માના ધર્મો લાગુ પડે છે. અને આત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ છે એને અંશીને ભજવો. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. અમારો બીજો કોઈ ધર્મ નથી.
એક જ ધર્મ જે મહાપ્રભુજી આપણને બતાવ્યો એ વ્રજાધીશની સેવા કરવી સર્વ ભાવે. અને એટલા માટે આપ જે કહો છો ને, પિતા, બંધુ, ભાઈ, પતિ આપની પ્રતીક્ષા કરતા હશે અને આપને શોધતા હશે. પ્રભુ વ્યક્તિઓને છોડ્યા છે, બધી જ વૃત્તિ લઈને આવ્યા છે અને આ બધી જ વૃત્તિ આજે આપનામાં લગાવીએ છીએ. હવે આપ જ અમારા બંધુ, આપ જ અમારા સખા, આપ જ અમારા પિતા, આપ જ અમારા પતિ, આપ સર્વસ્વ અમારા છો. આજ અમારો ધર્મ છે. આપ અમને કહો કે પાછા જાઓ સંસારમાં. મૈવમ વિભૂતિસ ભવાન ગદિતુમનું સંત્યજ સર્વ વિષય, બધા વિષયોને છોડીને આવ્યા છે. અને એક વસ્તુ યાદ રાખો પ્રભુ, એકવાર અનાજ ગમે તેટલા ઉત્તમ બીજ હોય પણ એને શેકી નાખો ને, પછી ગમે તેટલું ખાતર નાખો, સારી ભૂમિ આપો, પાણી આપો, એમાં ફણગા ફૂટતા નથી. એમ અમારા હૃદયના અંકુરો પણ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યા છે. એને સંસારની ભૂમિમાં વાવવા જશો ને પ્રભુ, હવે એમાં ફણગા નહીં ફૂટે. અને સંસારના કામના નથી રહ્યા એટલે સંસારને પણ અમને જોઈને દુઃખ થશે, એને આનંદ નહીં થાય. અને એટલા માટે પ્રભુ અમે આપના શરણમાં આવ્યા છે. આપ અમારો સ્વીકાર કરો. આ આત્મા પરમાત્માનો અનુભવ કરવા માટે આવી છે. અમે તો આપના જ છીએ. આપ કહો છો કે અમારા પતિ પ્રતીક્ષા કરતા હશે, એની સેવા કરવી અમારો ધર્મ છે. પણ આ પતિ તો આ જન્મનો છે. અમે તો અનેક જન્મોની યાત્રા કરતા આવ્યા. દરેક જન્મમાં કોઈ નવો પતિ હતો, પણ આત્માનો પતિ દરેક જન્મમાં એક જ હતો અને એ આપ છો. ऐसे वर को क्या वरूं जो जन्मे मर जाए, वर वरिए गोपाल सो मरो चुडलो अखंड है जाए. मीराबाई भी कहती है कि मैंने तो आत्मा के पति को वर लिया है, इसलिए मैं कभी भी विधवा नहीं होंगी, सदा सुहागिन बनी रहूंगी. ચર્ચા થઈ, નિરુત્તર થયા પ્રભુ. મહારાસનું દાન આપ્યું છે અને લઘુરાસ શરૂ થયો, રાસ શરૂ થયો. અને રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ જાગ્યો. જો વિચાર કરો, અહંકાર તો એવી વસ્તુ છે ને કે ભગવાન બાજુમાં હોય ને તોય જાગી જાય. અને એટલા માટે વૈષ્ણવે મદથી બચતા રહેવું. કોઈ પણ પ્રકારનો મદ આપણા જીવનમાં ન આવે એની સાવધાની રાખવી. અને કોને ના આવે? જેને આ સમજ છે, મહાપ્રભુજી આપેલું શિક્ષણ છે કે આ બધું તો ઠાકોરજીનું આપેલું છે. આ કઈ મારી મહેનતનું કે બુદ્ધિનું ફળ નથી, આ તો પ્રભુની કૃપાનો પ્રસાદ છે. અને પ્રસાદ ખાવા માટે નથી હોતો, પ્રસાદ તો વાંટવા માટે હોય છે, ભોજન ખાવા માટે હોય. જ્યારે એકલા ખાવાની ઈચ્છા થાય તો સમજજો આજે ભોજન કર્યું, અને જ્યારે બીજાને ખવડાવવાની ઈચ્છા થાય તો માનજો આજે પ્રસાદ લીધો છે. વસ્તુઓ ને પ્રક્રિયાઓ એક જ હોય છે, ભાવનાઓ બદલાવાથી એના ફળ બદલાઈ જાય છે. આપણે તો જે રીતે જીવીએ છીએ એ રીતે જ જીવવાનું છે, બસ ખાલી ભાવનાઓ બદલી નાખવાની છે. આ ઠાકોરજીની કૃપાનો પ્રસાદ મળ્યો છે. પ્રભુનું છે, એમના માટે છે, એમના થકી મળ્યું, એમના માટે મળ્યું. ભોગવશો તો બંધન, ભોગ ધરશો તો કલ્યાણ. અને ઠાકોરજી ક્યાં રાખી લેવાના છે? ધરીને પ્રસાદ રૂપે પાછું જ આપે છે. પોતાની પ્રસન્નતા ભેળવી પાછું જ આપે છે. જો ખરેખર ઠાકોરજી રોજ આરોગવા લઈ જાય ને તો લોકો ભોગ ધરવાનું બંધ કરી દે. લો, આ તો બધું સાચે સાચું ખાઈ જાય છે. કારણ કે ધર્યા પહેલા પ્રસાદ કોને કોને વાંટીશું એની વ્યવસ્થા આપણે કરી લેતા હોઈએ. મૂળ વાત એ છે, કોઈ ફૂલ લો, એને તોલો, એનું વજન કરો અને નોંધી લો. પછી એ ફૂલની સુગંધ લો તમે અને પાછું ઝોખો તો હલકું થાય, એટલું જ રહે. એમ ઠાકોરજીને ધરો અને પ્રભુ તમારો ધરવાનો ભાવ એમાંથી લઈ લે અને તમને પાછું આપે તો એવું ન માનતા કે ઠાકોરજીએ કંઈ લીધું નથી. પ્રભુએ તમારી જે સમર્પણની ભાવના એમાં હતી એને સ્વીકાર કરી પોતાની પ્રસન્નતા અને આશીર્વાદ એમાં ભેળવી તમને પાછું આપ્યું છે. એટલે ઓછું થાય તો જ આરોગ્ય એવું ન માનજો. પુષ્ટિ માર્ગમાં તો કહેવાય થોડું હોય અને એમાં બધા લઈ લે તો માનજો ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે. અહીંયા તો વધે છે, પ્રભુ ઘટાડતા નથી, પ્રભુ તો વધારે છે.
પ્રભુનો હસ્ત જેમાં લાગે એ વસ્તુની કણિકામાં ઘણી વાર આપણને થાય, આપણે તો 4 જણાનું ગણીને જ બનાવ્યું હતું અને 10 જણા પ્રસાદ લઈ ગયા. માનજો આજે ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે. આ કૃપા પ્રસાદ છે. અને એટલા માટે ભક્તિના અને પ્રેમના ગણિતો કંઈક જુદા હોય છે. એને આપણા લૌકિક ગણિતો પ્રમાણે મૂલ્યાંકી વચન છે. મારા જેવું તો કોઈ ના કરી શકે, મારા જેવું કોઈ ન બનાવી શકે, મારા જેવું કોઈ ગાઈ ન શકે, મારા જેવું. જ્યારે સેવામાં પણ પોતાની વિશેષતા જોઈએ છે તો એ પણ સૂક્ષ્મ અપરાધ છે. પ્રભુ કૃપા કરી મને સેવા કરવાનો મોકો આપે છે. જો પ્રભુએ આપેલી તક છે, આ આપણા કર્મોનું ફળ તો પાપ અને પુણ્ય છે, સુખ અને દુઃખ છે. ભક્તિ ક્યારે પણ કર્મોનું ફળ ન હોઈ શકે. નહીં તો ઘણી વાર એમ થાય ચારે બાજુ જીવનમાં દુઃખ ચાલતું હોય, આપણા પાપનું ફળ આપણને મળતું, ચારે બાજુ દુઃખ હોય અને ઠાકોરજીની સેવામાં બેસીએ ને એ કલાક કેટલો આનંદ આવે. તો વિચાર થાય જીવનમાં દુઃખ છે કે આનંદ છે? તો કે હા, કર્મોના ફળ સેવાના ઓરડાની બહાર ચાલે છે, પણ સેવામાં તો કૃપાનું જ ફળ હું ભોગવી રહ્યો છું. દુઃખના દિવસોમાં પણ સુખનો અનુભવ, અને સુખના દિવસો બધું જ સુખ હોય, બધી જ સગવડતા હોય, પણ એકવાર બેઠા બેઠા માળા ફેરવતા આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ 2 ટંક પેટ ભરીને ખાઉં છું, પણ મારા ઘરમાં એ સુવિધા નથી કે આપને કટોરી મિશ્રી ભોગ ધરી છે. જેણે આપ્યું છે એને કટોરી મિશ્રી પણ નથી. અને એ વિચારતા વિચારતા આંખમાં આંસુ આવી જાય. તો વિચાર કરો, આ ચારે બાજુ રહેલા સુખમાં, પછી કરજો વાંધો નહીં, પછી કરજો, વાત થઈ જાય. ચારે બાજુ રહેલા સુખમાં આ કયું દુઃખ, આ કયા પ્રકારનું દુઃખ? તો કર્મ સુખ અને દુઃખ આપે, ભક્તિ તો કેવલ કૃપાથી મળે છે, પ્રભુના કૃપા પ્રસાદથી મળે છે. તો તાસામ તત સૌભગ પદમ વિક્ષમાનંચ કેશવ. એ સૌભગ પદ જોયું અને એ જોઈ 2 પ્રકાર અંતર ધ્યાન થવાના 2 કારણ કયા? પ્રશમાય પ્રસાદાય. એક અહંકારનું પ્રશમન અને બીજું એમની પાત્રતા સિદ્ધ કરવી. ઠાકોરજીએ વિચાર કર્યો માટીનો ઘડ્યો બન્યો તો ખરા, પણ હજી જો અગ્નિમાં પકવીશું નહીં તો પાત્રતા નહીં આવે. આકાર આવી ગયો પણ પાત્રતા તો પછી સિદ્ધ થશે. અને તત્રૈવાંતર ધીયત, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. નાચતા નાચતા ગોપીઓ જુએ છે, હમણાં મારા હાથમાં હાથ હતો, પ્રભુ ક્યાં ગયા? ચારે બાજુ ગોતવા લાગી ગોપીઓ, ક્યાંય પ્રભુ દેખાતા નથી. ઉન્મત્ત બની છે ગોપીઓ પ્રભુને મળવા માટે. અવસર હાથમાં આવ્યો ને છૂટી ગયો. ચારે બાજુ શરદની રાતમાં પ્રભુને શોધી રહી છે. ચરણારવિંદના ચિહ્નો દેખાયા, કોઈની વેણી ગૂંથી છે, અરે કોઈ એક ગોપી સાથે ગઈ છે. અને પ્રભુ આવા સ્વરૂપના દર્શન કરતા અનિમેષ નેત્રે, અપલક નેત્રે અમે દર્શન કરતા હોઈએ, એવામાં પાપણ પડે ત્યારે પાપણ બનાવનારા બ્રહ્મા પણ અમને જડ લાગે છે. 4 મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? દેવતાઓના પાપણ બંધ ન થાય, પણ ભગવત દર્શનની ઈચ્છા પણ ક્યાં હોય છે? અમારી અંદર ઈચ્છા છે તો પાપણ બનાવી, કારણ કે ત્રુટિ યુગાયતે, ત્રુટિ જેટલો સમય પણ અમને યુગ વીતી ગયો હોય એવો લાંબો લાગે છે. ગોપીજનો અનેક પ્રકારથી ગાન કરતા કરતા પતિ સુતાન વયત ભ્રાતૃ બાંધવા નતિ વિલંગ્યતે ત્યચ્યુતા ગતા ગતિ વિદસ્ત બોધ ગીત મોહિતા કિતવ યોષિતા કસ્ત્યજે નિશે. પ્રભુ આપના માટે બધાને છોડીને આવ્યા. પતિ સુતાન વયત ભ્રાતૃ બાંધવા, કારણ કે હવે તો બધું જ આપ છો. સંસારને હવે અમે સુખ નહીં આપી શકીએ અને એટલા માટે સંસારને દુખી કરવા નથી માંગતા. હવે આ ચેતના આપનામાં લાગી છે. કંઠ રૂંધાયો, શબ્દોએ સાથ છોડી દીધા, હૃદયમાં રહેલો ભાવ ઉત્કટ થવા લાગ્યો. યતે સુજાત ચરણામ્બુરુહં સ્તનેષુ ભીતાશને પ્રિયદધિ મહિકર્કશેષુ તેનાટવી મટસી તત વ્યથતેન કિંસ્વી કુર્પાદિભિ ભવતિ
તદાયુષા પ્રભુ, ડરતા ડરતા ધીરે ધીરે આપના કોમલ ચરણોને અમારા કઠોર હૃદયમાં પધરાવીએ છીએ. ક્યાંક અમારા કોમળ હૃદયની કોમળ ચરણને કઠોર હૃદયની ચોટ ન લાગી જાય, ભય છે અમને. પ્રભુ, આપના વગર જીવન સંભવ નથી. ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. બ્રજરાજ લડે તે લાડીલો, લાલ તુમ બિન રહ્યો ન જાય. મીન રહત જલ આસરે નિક્ષત હી મર જાય, ત્યો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિતલાય. અમે તો એ કૃપા જલની માછલીઓ છીએ, આપના આ રસના સાગરમાં સદાય રહીશું, પણ એમાંથી જો બહાર કાઢશો તો તડપી તડપીને મરી જઈશું. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંતશ્ચ ચિત્રધા, रुरुदुहु सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. सुखदेव जी कहने लगे, महाराज ये गोपियां कृष्ण दर्शन की लालसा से जोर जोर से रोने लगी, पुकारने लगी, हे कृष्ण, हे कृष्ण, हे नाथ रमण प्रेष्ठ, क्वासी क्वासी महाभुजा. रोने लगी हैं गोपियां क्योंकि कोई साधन न बचा, शब्द भी कम पड़ गए. तब वही भाव आंख से आंसू बनकर बहने लगे. प्रेम छिपाया ना छिपे, जागट परगट होए, मुंह कछु बोले नहीं तो नैन देते हैं रोए. दर्शन को नैना तपे लाल, वचन सुनन को कान, मिलवे को हियरा तपे मेरे जिय के जीवन प्राण श्री गोवर्धन वासी सांवरे लाल, तुम बिन રહ્યો ન જાય. એ ચતુર્બુદ્ધદાસજીની પુકાર સાંભળી સતગરામાં બિરાજેલા શ્રીનાથજી પાછા ગિરિરાજજી પર ચડ્યા. ગોપીઓની પુકાર સાંભળી છે, રડે તો બધાય છે, બધા ભોગો માટે રડે, ગોપીઓ ભગવાન માટે રડે છે. પ્રલાપ કરવા લાગી ગોપીઓ, અને જ્યારે નિસ્સાધન થતી જોઈ ગોપીઓને, પ્રભુએ જોયું કે મદ ઓગળી ગયો છે, આકારની સાથે પાત્રતા પણ સિદ્ધ થઈ ચૂકી છે. વિરાગનીમાં આનું હૃદયનું ઘટ બળીને પકાઈ ગયું છે, એની અગ્નિથી પરિપક્વ થયું છે. હવે તો કૃપા કરવી જોઈએ. તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખામુજઃ, પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. અને પીતાંબર ધરેલા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. ગોપીઓએ જોયા પ્રભુને, દોડી છે ગોપીઓ. કોઈએ હસ્ત પકડ્યા, કોઈએ ચરણ પકડ્યા, કોઈએ પાલવ પાથર્યો, પ્રભુને બિરાજમાન કર્યા. પ્રભુ કેમ અમને છોડીને ગયા? પ્રભુ કહે, ક્યાંક મળીને છૂટવું એ પણ પ્રેમનો પૂર્તિનો એક પ્રકાર છે. હું કેવલ સંયોગ રૂપે નથી મળતો, હું વિપ્રયોગ રૂપે પણ મળું છું. સંયોગ અને વિપ્રયોગ આ બંને રસનો અનુભવ થાય ત્યારે જ મારા પૂર્ણ સ્વરૂપ સ્થાપિત થતું હોય છે. પ્રભુ ત્રણ પ્રકારના લોકો દુનિયામાં હોય, એક ભજે ને ભજે, એક ન ભજે ને ભજે, ત્રીજા કોઈને ન ભજે. આપ કોનામાં છો? પ્રભુ કહે, પ્રેમ કરે ને પ્રેમ કરે તો સ્વાર્થી કહેવાય, હું એમાં નથી. ન પ્રેમ કરનારને પણ પ્રેમ કરે તો મા બાપ, બાળક ન પ્રેમ કરે છતાંય મા બાપનો પ્રેમ રહે. હું તો કલ્પ વૃક્ષ જેવો છું. હું એકવાર મળીને એટલા માટે જતો રહું છું કે એનું ચિત્ત મારામાં જ રહે. જેમ ધનવાનનું ધન જતું રહે તો ચિત્ત એનામાં જ લાગેલું રહે.
એમ એકવાર મારા રસનો અનુભવ કરાવી એના હૃદયને પાત્ર બનાવી અને પછી પ્રાપ્તિ કરાવું છું. જ્યાં ગોપીઓ શરણે આવીને કહ્યું, અમે તો એ મહારાસનો અનુભવ કરવા માટે આવ્યા છીએ. શરદનો ચંદ્રમા છે, દુંદુબીઓના નાદ વાગી રહ્યા છે, સુંદર સ્વરાવલીઓ રેલાઈ રહી છે અને પ્રભુ પ્રવૃત્ત થયા છે રાસનું દાન કરવા માટે અને મહારાસ માટે પ્રભુ તૈયાર થયા. કૃષ્ણ રમાડે છે ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ કેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ગેલી બની છે. અવળાયા ભૂષણ પ્રેમના ધરિયા, અવળા આભૂષણ પ્રેમના ધરિયા, નિપુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, જહાં હૈ વહીં સે. ગોપીઓ ગેલી બની છે. પાછળ છો તો પાછળ શરૂ કરી દો, બધાએ આગળની જરૂર નથી. प्रभु महारास खेल रहे हैं और व्रज भक्त जुड़ गए रास के साथ. शरद का चंद्रमा आकाश में है, गोपियां पखावज बजा रही है, वेणु बजा रही है, मधुर स्वर से गान कर रही है. અમે મયારા રે ગોકુળ ગામના, અમે મૈયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના. અમે મૈયારા રે ગોકુળ ગામના. હારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. અમે મૈયારા રે ગોકુળ ગામના. મથુરાની વાટે મહી વેચવાને નીસરી, મથુરાને વાટે મહી વેચવાની સરી. નટખટ એ નંદ કિશોર માગે છે દાણજી. નટખટ નંદ કિશોર માગે છે કાનજી. હે મારે દાણ લેવાને દેવા મયારા રે ગોકુળ ગામના. અમે મૈયારા રે ગોકુળ ગામમાં. હે અમે મયારા રે ગોકુળ ગામના. જય હો. જમુના ને કાંઠે કાનો વાંસળી વગાડતો, જમુનાને કાંઠે કાનો વાંસળી વગાડતો. ભૂલાવી સાન બાન ઊંઘથી જગાડતો. ભૂલાવી સાન ભાન ઊંઘથી જગાડતો. હે મારે હે મારે હે મારે જગીને જોવા જાઉં હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો. હે મારો વન રાવણ છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવો. હે મારો વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો. હે ખમ્મા મારા નંદજી ના લાલ,
મોરલી ક્યારે વગાડે. હે ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે. હે ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ઉરે સુતી મારા શયન ભુવનમાં. હું રે સુતી મારા શયન ભુવનમાં. એ સાંભળો મેં મોરલીનો સાથ મોરલી ક્યારે વગાડે. હે ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. એ રંગે રમે આનંદે રમે રાધાની કુંજમાં રંગે રમે. છેક પર્વત પર રાધાજીનું મંદિર છે, ત્યાં દાનગઢમાં, ત્યાં ઠાકોરજીને વાતે ગાતે બેન્ડ બાજા સાથે પધરાવીશું અને પછી વિવાહ ઉત્સવનો આનંદ આપણે બધા માણવાના છીએ. તો એ પહેલા કથામાં ઠાકોરજીનો વિવાહ કરાવી દઈએ, એટલે પછી મનોરથમાં કરાવીશું. રાસનો મહાઆનંદ આપ્યો ઠાકોરજીએ, કૃષ્ણ રૂપ બની ગોપીઓ, પ્રભુના એ પરમાનંદનો અનુભવ વ્રજ ભક્તોએ કર્યો. આગળ અનેક પ્રકારની લીલા અને કથાઓનું વર્ણન છે. સુદર્શન ઉદ્ધારની કથા આવી, શંખચૂડની કથા આવી, યુગલ ગીતનું વર્ણન આવ્યું. જેમ વેણુ ગીત છે ને, કે ગોપીઓ બપોરના સમયે પ્રભુ જ્યારે વનમાં પધારે અને વેણુનાદ કરતા કરતા ગૌચારણ કરતા હોય, અને એ વેણુનાદનો પ્રભાવ જે વ્રજમાં દેખાય, એ હરણીઓ, એ ગાયો, એ પક્ષીઓ, એ નદીઓ, એ પર્વતો જડ ચેતન જેવા થાય ને ચેતન જડ જેવા થઈ જાય. અલૌકિક ધર્મો પ્રગટ થઈ જાય. વ્રજમાં તો બધું પ્રેમ રૂપ છે, આનંદ રૂપ છે. બીજે સૃષ્ટિનું સર્જન પરમાત્મા કરે તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધાથી થાય. સતરૂપથી પરમાત્મા સર્જન કરે, પણ વ્રજની લીલામાં તો કેવલ આનંદાંશનો જ વિસ્તાર છે. પ્રભુએ આજે અલૌકિક તત્વો રચ્યા છે, એ પોતાના આનંદાંશથી રચ્યા છે. એટલે દેખાતા પ્રાકૃત વસ્તુઓ પણ પ્રાકૃત નથી, આનંદ રૂપા છે. જેમ ચાસણીને પીગળીને ખીલોનો બનાવીએ, ફૂલ બનાવીએ, તો એ બધું જ ચાસણી જ હોય, સાકર જ હોય. એની ડાળ ચાખો, એનું પત્તું ચાખો કે ફૂલ ચાખો, છે તો મિશ્રી જ. એમ આનંદરૂપ પરમાત્મા પોતાનામાંથી જ્યારે સર્જન કરે છે ત્યારે બધું જ આનંદ રૂપ હોય છે. એની આધિ દૈવિકતા એના આનંદ તત્વમાં છે. ગોપીઓ પ્રભુ જે લીલા કરે, વેણુ ગીતમાં નિત્યની લીલાનું વર્ણન છે, સવારથી સાંજ સુધીની. યુગલ ગીતમાં વર્ષોત્સવની લીલાનું વર્ણન છે. 12 માસમાં જે જે ઉત્સવ આવે એનું ગૂઢ રૂપે વર્ણન યુગલ ગીતમાં કર્યું. આइए एक श्लोक का गान વામ કપોલો, ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી, અધરાર્પિત વેણુ, ભ્રુકુટી ઊંચી કરી પ્રભુએ છિદ્રો દબાવ્યા અને સ્વર નીકળ્યા. આખા વ્રજમાં વ્યાપ્યા. ધર્મ પરિવર્તન થઈ ગયું. જે જળનું ધર્મ હતું ચેતન રૂપ થઈ ગયા, ચેતન જળ રૂપ થઈ ગયા. યુગલ ગીત એટલે 2 શ્લોક છે, એટલે કુલ 26 શ્લોક.
અને 13 યુગલ, 12 મહિનાની લીલા અને 13મો અધિક માસ, એટલે આમ 13 શ્લોક, 13 યુગલ. 2 શ્લોક એટલા માટે કારણ કે સુદ પક્ષ અને વદ પક્ષ, એક મહિનામાં 2 પક્ષ આવે. અને નામ અને રૂપ, પ્રભુ 2 રૂપે છે, નામ રૂપે અને સ્વરૂપ રૂપે. આ બંનેનું વર્ણન યુગલ ગીતમાં કર્યું છે. પ્રભુ પધારતા હોય વનમાં, મેઘ ઉપર વાદળને એમ થાય, હું આટલો ઊંચો કેમ? મારી ઊંચાઈ મને ભગવત સેવા નથી કરવા દેતી. ઘણીવાર સમાજમાં બહુ ઊંચાઈએ પહોંચી જઈએ ને, પછી સરળ રીતે સત્સંગમાં જતા, મંદિરે જતા શરમ લાગે. હું આટલો મોટો માણસ અને કોઈ ટ્રસ્ટી ઊભા ના હોય સ્વાગત કરવા મંદિરના, તો મારે કેમ જવાય? જ્યારે આવું બંધન આપણને લાગવા માંડે ત્યારે માણસે અશ્રુપાત કરવા કે પ્રભુ આવી ઊંચાઈ કેમ આપી કે આપની નિકટ જતાય મને બીક લાગે, મને મારું સ્વમાન ગવાતું હોય એવું લાગે, મને અપમાન જેવું લાગે, કોઈ લેવા ના આવે. અરે પ્રભુ પાસે જેવામાં શેનું માન સન્માનની વિચાર? એ તો પહોંચી જવાનું હોય, દોડી જવાનું હોય. અને એટલા માટે સાવધાન રહેજો, એવી ઊંચાઈ પણ શું કામની જે પ્રભુની નિકટતા ના આપે. એટલે પેલા મેઘને એમ થયું કે અરે આટલી દૂર, પણ જેને સેવા કરવી હોય ને જ્યાં હોય ત્યાં ઠાકોરજી અનુકૂળતા કરી આપે. એને થયું બીજી તો કોઈ સેવા નહીં કરી શકીએ, આટલી ઉપર છે. પણ યાદ આવ્યું આવો તડકો છે, પ્રભુ તડકામાં પરિભ્રમણ કરે છે, લાવ બીજું તો કાંઈ નહીં, છાયો તો કરી શકીએ. અને જેમ જેમ પ્રભુ ચાલતા ચાલતા જાય એમ મેઘ ઉપર ઉપર એમની સાથે સાથે જાય અને પ્રભુને છાયો કરતા કરતા જાય. અને એમ થયું કે આટલી દૂર હોવા છતાં પ્રભુએ સેવા આપી. હૃદય ભરાઈ આવ્યું, આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા અને મંદ મંદ જલ બિંદુઓ પડવા લાગ્યા. પ્રભુને શીતળતાનો અનુભવ થવા લાગ્યો. આ તો પ્રભુનો સખા છે એમ કહ્યું. ઘણા સુંદર સુંદર વર્ણનો છે યુગલ ગીતમાં બિરાજતા પ્રભુને વંદન કરીએ. અરિષ્ટાસુર વધની કથા આવી, ધર્મના રૂપમાં આવ્યો, બળદના રૂપમાં આવ્યો, પ્રભુએ ઉદ્ધાર કર્યો. નારદજી કંસને સમજાવવા જાય છે કે તારો શત્રુ બીજું કોઈ નથી, આ નંદ બાબાનું બાળક છે ને એ જ તારો શત્રુ છે, હમણાં મારી નાખું. કંસને થયું અરે નાના, ઉતાવળ ન કરાય, અમુક કામમાં ધૈર્ય રાખવું જોઈએ. એવું કર, અહીંયા ધનુર્યજ્ઞનું આયોજન કર અને એ કૃષ્ણને અહીંયા બોલાવ અને તારા મલ્લોને તૈયાર કરને એને મારે. નારદજીની સલાહ બહુ ગમી કંસને અને નારદજીની સલાહથી પોતાના મૃત્યુને પોતે આમંત્રણ આપવા તૈયાર થયો. એક વસ્તુ યાદ રાખો, મૃત્યુને મારી ન શકાય, એને તો સુધારી શકાય. મૃત્યુ જોડે કેમ લડી શકાય? તૈયાર થયો. આગળ અનેકવિધ કથા, કેસી દૈત્યના વધની કથા આવી, વ્યોમાસુર વધની કથા આવી. કંસ વિચાર કરે છે કે કોને લેવા મોકલું, અને બધામાંથી પસંદગી ઉતરી અક્રૂરજી પર. જો સેવા તો ગણીને હોય, લોકો વધારે હોય, પણ એ સેવા માટે આપણા ઉપર પસંદગી ઉતરે ને તો પોતાને ભાગ્યશાળી માને કે આટલા લોકોમાંથી ઠાકોરજીએ મને લાભ આપ્યો. જો આ કથા કેટલા લોકો કરાવી શકે, પણ પસંદગી મુકેશભાઈ ને ભારતીબેન પર ઉતરી તો કેવા ભાગ્યશાળી છે. સૌભાગ્યની વાત છે કે પ્રભુ આપણને નિમિત્ત બનાવીને સર્વને આનંદ આપે. અક્રૂરજી પ્રસન્ન થઈ ગયા. અરે મને પ્રભુને પધરાવવાનો મોકો, સેવા કોઈ પણ મળે હો, એને પછી લૌકિક બુદ્ધિએ જોખવી નહીં કે આ મોટી સેવા, આ નાની સેવા, આ અંદરની સેવા, આ બહારની સેવા, પેલાને તો આ કરવા મળ્યું, મને તો આ મળ્યું. સેવા એ પોતાના રૂપમાં પૂર્ણ છે, એને વિશેષણની જરૂર નથી કે આ મોટી, આ નાની, આ અંદરની, આ ભીતરની, બહારની. ક્યારે પણ સેવા શબ્દને આગળ કોઈ શબ્દ લગાડશો તો સેવા શબ્દ પાછળ થઈ જશે, નાનો થઈ જશે. સેવા એ બહુ મોટો શબ્દ છે. સેવા એ વૃત્તિ છે, પ્રવૃત્તિ નથી. તમે એને એક્ટિવિટી ન માનો. સેવા એ કોઈ પ્રવૃત્તિનું નામ નથી. પ્રવૃત્તિ માનશો તો થાકી જશો. વૈષ્ણવની સેવા એ વૃત્તિ છે. જેની આંખો સેવાને શોધતી હોય એ જ વૈષ્ણવ છે. અમને ક્યાં કહ્યું છે કરવાનું, તો ભાઈ બેઠો રે. જ્યાં મોકો મળે ત્યાં ગોઠવાઈ જાય, એનું નામ વૈષ્ણવ. એમાં આમંત્રણની જરૂર ના હોય, કચરો પડ્યો હોય ને ઉપાડી લીધો, સેવા થઈ ગઈ, ક્યાં પૂછવા જવાની જરૂર પડે. હા, એ રીતે પણ સેવામાં ઘૂસી નહીં જવું કે અવ્યવસ્થા થઈ જાય. પહેલા નામ લખાવે નહીં અને પછી આવીને ઉભા રહી જાય, પછી એને ગોઠવવો ક્યાં?
તો થોડી વ્યવસ્થાનો વિવેક કરીને પણ સેવા. એટલે સેવા શબ્દ સાથે વિવેક પણ છે. વિવેક વગરની સેવા શ્રમ આપનારી થઈ જાય છે. અને એટલા માટે સુખનો વિચાર એને જ સેવા કહેવાય. જેની સેવા કરો છો એનો સુખનો વિચાર જેના કેન્દ્રમાં હોય એનું નામ સેવા. પોતાનો આનંદ ગૌણ. એ તો ઘણીવાર જે જવાબદારી સોંપી હોય ને એ છોડીને બધા આગળ જ આવી જાય. અરે તને બહાર કાઉન્ટરની સેવા છે, તને બહાર લાઈન કરાવવાની સેવા, તને બહાર પાર્કિંગ કરાવવાની સેવા છે, તને જ્યાં જેની જે સેવા હોય. તમે જોયું અહીંયા બધા કાર્યકર્તાઓ કેવું સુંદર કાર્ય કરે. ખરેખર આ આખો ઉત્સવ ની શોભા એમની સેવાથી જ છે. આખું જે થઈ રહ્યું છે એમની જે દિવસ રાત કાલે પણ છેલ્લે 12 વાગે બધા જ આયા. છેલ્લી ગાડી આવી પછી કાર્યકર્તાઓ અહીંયા ભૂખ્યા તરસ્યા ઉભા રહી અને વૈષ્ણવની સેવા કરી રહ્યા. તો કેટલો મોટો લાભ. મને એમ થાય છે કે આપણે બધા બેસીને જે લાભ લઈએ છીએ એના કરતાં મોટું પુણ્ય એમને મળવાનું છે. કારણ કે આજની સેવાનું ફળ છે. એમનો શ્રમ કેટલાને સુખ આપી રહ્યું છે. એમનો કરેલો પરિશ્રમ આપણને કેવા નિરાતે બેસીને અહીંયા આપણે આનંદ માણીએ છીએ. કારણ કોઈ પાછળ ઊભું છે એટલે આપણે અહીંયા બેઠા છીએ. કોઈ આપણા માટે જાગે છે એટલે આપણે સૂઈ શકીએ છીએ. કોઈ આપણા માટે દોડે છે તો આપણે બેઠા બેઠા આનંદ માણી શકીએ. તો એમને કેમ ભૂલી શકાય? તો એનું સૌભાગ્ય છે. અને એમનું એ સૌભાગ્ય માનું છું કે એમને આ સેવા કરવાની તક મળે છે વ્રજમાં. હરિગુરુ વૈષ્ણવ સેવા કરવાની તક મળવી. અને એ લોકો પણ એ જ ભાવથી રાખે છે કે ના અમારો આ અવસર છે, આ એમનું શિક્ષણ છે, આ એમની સમજ છે કે જ્યારે કોઈ વલ્લભ કુલની નિકટ રહેતા હોઈએ ત્યારે આપણા વિચારો કેવા હોવા જોઈએ, કેવી ભાવના હોવી જોઈએ. અને ત્યારે એમની નિકટતાનો આનંદ માણી શકીએ. એ ભલે દૂર બેઠા હોય પણ અમારી સૌથી નજીક એ લોકો હોય છે. જો ખાલી ફિઝિકલી બાજુમાં આવીને ઊભા રહેવું એ જ બાજુમાં ન કહેવાય. એની સેવા, હું તો કહું સેવા એવી કરો કે લોકો સેવકને શોધે કે આ કર્યું કોણે. પણ આપણે બતાવવા જઈએ તો પછી વ્યક્તિ મોટો થાય ત્યારે સેવા નાની થઈ જાય છે. અને સેવા મોટી થાય ત્યારે સેવક આગળ આવીને લોકો એને ગોતે છે. તો આ સેવાના ગણિત જ્યારે સમજમાં આવે ત્યારે પુષ્ટિ માર્ગને સમજી શકાય, ત્યારે એની ભાવનાના આનંદ માણી શકાય. અહીંયા અક્રૂરજી પ્રસન્ન થાય છે કે અરે મને આ સૌભાગ્ય મળ્યું. આખી રાત નીંદ ના આવી, કરવટો બદલતા રહ્યા. કૃષ્ણ કેવા લાગતા હશે, શું કહીને મને બોલાવશે, કઈ રીતે પહેલી વાર હું એમને મળીશ. અનેક પ્રકારના મનોરથો મનમાં જાગે છે. સવારે ઉઠી સ્નાન કરીને રથ લઈને ચાલ્યા છે. વ્રજમાં પ્રવેશ કરે છે. સંધ્યાકાળનો સમય છે. નંદ બાબાએ જોયા અક્રૂરજીને, સ્વાગત કરીને અંદર લઈને આવ્યા. પધારો પધારો પધારો. યશોદાજી સ્વાગત કર્યું, જલપાન કરાવ્યું, બધી વ્યવસ્થા કરે છે. અક્રૂરજી બધાને મળે, વાત કરે, પણ એમની આંખો તો કોઈને શોધી રહી છે. ન રહેવાયું તો પૂછ્યું કૃષ્ણ ક્યાં છે? અરે અત્યારે તો સંધ્યાકાળનો સમય, ગાયો લઈને પધાર્યા હશે કૃષ્ણ, ગૌશાળામાં ગાયનું દોહન કરતા હશે. આપ આજ્ઞા આપો તો હું જાઉં? ભલે પધારો, મળી આવો. અને અક્રૂરજી આવ્યા ગૌશાલામાં અને જોઈને સ્વરૂપના દર્શન કરીને અવાક બની ગયા. ઠાકોરજી ગાયનું દોહન કરી રહ્યા, પણ બહુ ભૂખ લાગી છે ને એ પેલા પાત્રમાં નહીં, સીધું મુખમાં દોહન કરે. અને દૂધના બિંદુઓ મુખ ઉપર એવા મુખ પર છીટા ઉડ્યા છે, માનો અંબર ઉડુગણ ઓપિત. માનો રાત્રિના સમયે તારાઓ ન ચમકતા હોય એવા શ્યામ વર્ણમાં શ્વેત બિંદુઓ ચમકી રહ્યા. અપલક નેત્રોથી દર્શન કરતા રહ્યા અક્રૂરજી. પ્રભુની દ્રષ્ટિ પડી. અરે કાકાજી આપ, દોડતા ગયા અને અક્રૂરજીએ છાતીએ લગાડી લીધા. રાત્રિના સમયે ભોજન કરવા માટે બિરાજ્યા છે. ભોજન કરતા કરતા વિચાર આવ્યો, વાત કરી કે હું પ્રભુને લેવા માટે આવ્યો છું. ધનુર્યજ્ઞ કર્યું છે, કંસે આમંત્રણ આપ્યું છે, પ્રભુ તો તૈયાર થઈ ગયા. હા, અમારે પણ ઘણા દિવસથી મથુરા નગરી જોવી હતી, અમે જરૂર આવી. બધા તૈયારી બતાવી. યશોદાજીનું મુખ પડી ગયું. ના, હું કૃષ્ણને નહીં જવા દઉં. પ્રભુ હઠે જીદે ચડ્યા, મૈયા જવા દે ને, હું જલ્દી પાછો આવીશ. યશોદાજી કહેવા લાગ્યા કે કાંક મારા હૃદયના ખૂણામાં એવો અવાજ આવે છે,
કે કૃષ્ણ એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. કેમ કરીને હું તને જવા દઉં? પ્રભુએ કહ્યું, તને મારી સોગંદ છે માં, જો મને ન જવા દે. અને માનું હૈયું ભરાઈ આવ્યું. બાળકને પોતાની સમ આપ્યા, સોગંદ આપ્યા, ઠીક છે વહેલો પાછો આવો. અને માની આજ્ઞા મળીને સમાચાર તો આખા બ્રજમાં પહોંચી ગયા. કૃષ્ણ ક્યાલે વ્રજથી મથુરા જાય છે. અને સવાર પડે ગોપીઓના ટોળાના ટોળા, ઝુંડના ઝુંડ નંદાલયના ચોકમાં આવીને ઉભા રહી ગયા. રથની આગળ ગોપીઓ સૂઈ ગઈ. કૃષ્ણ તને નહીં જવા દે. પ્રભુ બધાને સમજાવે છે, મનાવે છે, હું જલ્દી પાછો આવીશ. બનાવતા બનાવતા અક્રૂરજી રથની લગામ ખેંચીને ગડગડ ગડગડ કરતો રથ આગળ વધ્યો. મથુરા પધાર્યા છે. મથુરા નગર કી ડગર में ચલ્યો જાત પાયો હરિહીરા. અનેક અનેક પ્રસંગો મથુરા નગરીના છે. ત્યાં અનેક પ્રકારની કૃપા કરી છે. વસ્ત્રો લીધા, અનુકૂળ વસ્ત્રોને ધારણ કર્યા. ચંદન લીધું કુબજા પાસેથી, માળા લીધી સુદામા માલી પાસેથી. બધાના મનોરથો જે જે કામના હતી પૂર્ણ કરી. બીજા દિવસે રંગમંડપમાં તૈયારી થઈ છે. સલ, તોસલ, કૂટ, ચારુણ, મુષ્ટિક આ બધા જ મલ્લો તૈયાર છે. કૃષ્ણ આવે ને કચડી નાખે. ગુલિયાપીડ હાથી દ્વાર પર ઉભો છે. કૃષ્ણ ને બલરામજીએ પકડ્યો છે, ચૂંટથી ગોળ ગોળ લઈને ફેંક્યો, એને ઉદ્ધાર થયો. રંગ મંડપમાં પરમાત્મા પ્રવેશ કરી રહ્યા છે. મથુરા વાસીઓ ચારે બાજુથી ઘેરાયેલા જોઈ રહ્યા છે. મલ્લા નામ સની સ્ત્રીનામ મરો મૂર્તિમાન ગોપા નામ સુજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સપિત્રો શિશુ. જેનો જેવો ભાવ એવા દર્શન થાય છે. જ્યાં કૃષ્ણને જોયા, શલ તોશલ કૂટ આવ્યા અને છલાંગ લગાવી દાઉજીએ પકડીને પછાડ્યા. કૃષ્ણ એકને પછાડ્યો, ચાણૂર અને મુષ્ટિક આવ્યા, બંનેને હાથથી ગોળ ગોળ ફેરવીને પછાડી એનો ઉદ્ધાર કર્યો. દાઉજીએ કહ્યું, ઓ રહા કંસ મચાન પર બેઠો છે. ભગવાન છલાંગ લગાવીને ચડ્યા, લઈને પછાડ્યો ભૂમિ પર. જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો કે કૃષ્ણ આવી ગયો, અને ત્યાં જેનો ઉદ્ધાર થઈ ગયો. મથુરા વાસીઓ જય ઘોષ કરવા લાગ્યા પરમાત્માના નામના. અગ્રસેનને ઉગ્રસેનને રાજા બનાવ્યા છે. ના પાડી છે નંદ બાબાને કે હવે હું વ્રજ નહીં આવું, હવે તો અવતાર કાર્ય કરવાનું છે. અનેકવિધ પ્રકારનું વર્ણન આવે છે. યશોદાજીના વિરહનું વર્ણન આવે છે. જનોયાદી સંસ્કાર પ્રભુના થયા છે. વિદ્યા અભ્યાસ કરવા માટે સાંદીપનીના આશ્રમમાં પ્રભુ પધાર્યા છે. ફરી પાછા મથુરા આવ્યા છે. મથુરા નિવાસ તો કરે છે, રાજકાજ કરે છે, પણ પ્રભુનું મન હજી ગોકુલમાં છે. એક દિવસ જન્માષ્ટમીનો દિવસ આવ્યો છે. આખી મથુરા નગરીને શણગારી છે. મંગલ ધ્વનિઓ ચારે તરફ થાય છે. દીવાઓ પ્રગટ્યા છે. રંગોળીઓ ઘરે ઘરે ભરાઈ છે. પ્રભુ અગાસી પર ઉભા રહી ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને અશ્રુપાત કરી રહ્યા છે. ઉદ્ધવજી ચારે બાજુ ગોતે, કૃષ્ણ ગયા ક્યાં? આખી સભા ભરી છે. બ્રાહ્મણો વેદ મંત્રો ભણી રહ્યા છે. અભિવાદન થવાનું છે પરમાત્માનું, ને ગયા ક્યાં? શોધતા શોધતા અગાસી પર આવ્યા અને જોયે તો કૃષ્ણની આંખમાં આંસુ છે. અરે પ્રભુ, આપની આંખમાં આ મંગલ દિવસે આંસુ આવું કે? મોહે બ્રજ બિસરત ના. ઉદ્ધવ, બ્રજ ભૂલાતું નથી. નંદે બાબાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે. ઉદ્ધવ, આજે પણ રાતના સૂતો હોઉં તો મૈયાનો અવાજ મારા કાનમાં પડે છે. અરે લાલા, અરે લાલન, ચોકીને જાગી જાઉં છું. ભોજન કરવા બેઠો હું ને માખણને જોઉં તો માખણ વલોવતી ગોપીઓ યાદ આવે. મને મારા સખાઓ યાદ આવે છે. છપ્પન ભોગ સ્વાદના ભરેલા, છપ્પન ભોગ સ્વાદના ભરેલા. માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. માતા યશોદાજી સાંભરે, મમતાની મૂડી મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવજી સમજાવવા લાગ્યા, અરે પ્રભુ, આપ તો બ્રહ્મ છો, કણ કણમાં છો. એ વ્રજવાસીઓએ સુખ શું આપ્યું? આપણે
આપને ગાયો ચરાવવા મોકલતા, આટલા માખણ માટે નચાવતા, કયું સુખ? ઉદ્ધવ, એ સુખનો અનુભવ તને નહીં ખબર પડે. ઉપદેશ આપવા લાગ્યા ઉદ્ધવજી ભગવાન, શોક ન કરવો જોઈએ, મોહ ન રાખવો જોઈએ, આ તો બધા માયાના બંધનો છે. પ્રભુને થયું કે આ બીમારી મોટી લાગે છે, મારો કેસ નથી, મોટા ડોક્ટર પાસે મોકલો. આપણે MBBS કે MD ડોક્ટર પાસે જઈએ અને એમ લાગે કે કોઈ મોટી બીમારી છે એટલે સર્જનનો નંબર લખીને આપે કે તમે એને જઈને મળો, રેફર કરે. એમ પ્રભુને થયું કે આ મારો કેસ નથી, પ્રેમના જે મોટા ડોક્ટર છે ને ગોપીઓ, એની પાસે આને મોકલો. ત્યારે જ આનું જ્ઞાન ભક્તિના રંગે રંગાશે. ઉદ્ધવ, એક કામ કરીશ, આજે બધું તું મને શીખવાડે છે ને એ બધું મારી ગોપીઓને શીખવાડી આવ. એ લોકો મારા પ્રેમમાં ઝૂરે છે, દુખી છે. આહા, ભણેલાને ભણાવવું બહુ ગમે, બહુ ભણ્યા હોય ને એને શીખવાડવું બહુ ગમે. હા, બધું સમજાવી દઈશ, બધું કરી દઈશ. અને ચિઠ્ઠી લખીને આપી છે ને ચાલ્યા ઉદ્ધવ બ્રજમાં. અનેક કેવા કેવા પ્રસંગો ઉદ્ધવ ગોપી સંવાદના તો કેટલા ભ્રમર ગીત ગોપીઓએ ગાયું. મધુપકિતો બંધો માસ પશાંગરી, ભમરાને નિમિત્ત બનાવી ઉદ્ધવને સંભળાવે કે તુંય કાળો ને તારો માલિક એ કાળો, તુંય છેતરનારો ને એ છેતરનારો. પેલા બાલીનો શું વાંક હતો, જોને કેવો એને માર્યો. આ પેલા બલિરાજાનું બધું લઈ લીધું, તુંય કપટી ને એ કપટી છે. ઉદ્ધવજી સમજાવે છે ગોપીઓને કે શોક ન કરતા, પ્રભુ જલ્દી પધારશે. અરે કોણ પધારશે, ક્યાંથી પધારશે? ઉદ્ધવ, જે ગયા હોય એ આવે, જે રૂવાડે રૂવાડે રમતા હોય એની આવવાની રાહ ન જોવાની. એ તો અમારા રોમ રોમમાં છે. અમારો વ્રજનો વ્રજેશ વ્રજ છોડીને ક્યારે જઈ જ ન શકે. એ તો ઉદ્ધવ હમણાં સંધ્યાકાલનો સમય થવા આવ્યો છે, એ હમણાં પાદરેથી આવશે વૃંદમાં ગાયો ચરાવીને. ઉદ્ધવજી કહે, હું મથુરાથી આવ્યો છું, ત્યાં છે, તમે તમારી ચિત્તની અવસ્થા સ્થિર રાખો, હું સમજી શકું છું. એ મથુરા છે, વ્રજમાં નથી. એ મથુરા વાળો તારો હશે. જો ઉદ્ધવ, પાદર તરફ નજર કર, હમણાં એ આવશે, મોટી મોટી ગાયો નંદ બાબાની, અને મધુર ધ્વનિઓ કરતો કરતો, વેણુનાદ કરતો કરતો, અને જ્યાં ગોપી આટલું બોલી એટલામાં દૂર વેણુના સ્વર સંભળાયા. ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. ઉદ્ધવ જોજે, ગાયોના ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓના સ્વર સંભળાવા લાગ્યા. અને જ્યાં ગાયો હટી મધ્યમાં કૃષ્ણ દેખાયા. ઉદ્ધવ અવાક બની ગયો, અરે આ કૃષ્ણ અહીંયા ક્યાંથી? હું તો બધે બ્રહ્મ છે એવી વાતો કરું છું, ગોપીઓ તો જ્યાં આંગળી મૂકે ત્યાં કૃષ્ણને પ્રગટ થવું પડે છે. જ્યાં માથું નમાવે ત્યાં એના ચરણ એને ધરવા પડે છે. મારે તો ચરણ સ્પર્શ કરવા જવું પડે, ચરણ હોય ત્યાં. આ તો માથું નમાવે ત્યાં ચરણ. પ્રેમના રંગે રંગાયા. ઘણી બધી કથાઓ અને ચર્ચાઓ આવે. અને ગયા છે ઉદ્ધવ પાછા કૃષ્ણ પાસે ને કહેવા લાગ્યા, અરે મથુરામાં શું કરો છો? આપને ચાહનારા તો ગોકુળમાં રહે છે. અનેક પ્રકારની કથાઓ વર્ણિત ભક્તોએ મહાપુરુષોએ ગાઈ છે. અસ્થિને પ્રાપ્તિ ગઈ કંસની પત્નીઓ પિતા પાસે, જરાસંઘ 17 વાર ચડાઈ કરી, ભગવાને હરાવ્યા. 18મી વાર કાલયવનને લઈને ચડાઈ કરી અને રણ છોડીને ભાગ્યા રણછોડ. ભાગતા ભાગતા ગિરનારની ગુફામાં ગયા. ત્યાં મુચુકુંદ મહારાજ તપ કર્યું હતું એમણે, અને ભગવાને માંગવાનું કહ્યું તો એવું માંગ્યું કે પ્રભુ, તપ કરીને બહુ જાગરણ થયું, મને એવા આશીર્વાદ આપો ને કે હું સૂઈ જાઉં, મને જે જગાડે બળીને ભસ્મ થાય. ઘણા લોકો એ રીતે જ સૂતા હોય, એમને જગાડો ને તો સામેવાળાના એમની આંખમાંથી એવું અગ્નિ નીકળે જાણે બળીને ભસ્મ કરી નાખે. અલારામને મારી માડીને તોડી નાખે. અલ્લાહ અને રામ એ બંને એને જગાડી ના શકે, સૂતા જ રહે. અને જ્યાં પ્રભુએ યુક્તિ કરી કે વચન હતું, કાલિયવન પાછળ છે, પોતાનું પિતાંબર કાઢીને ઓઢાડી દીધું. અને કાલિયવને થયું કે કૃષ્ણ સૂતા છે, એટલે જ્યાં ખેંચ્યું, જાગ્યા મુચુકુંદ મહારાજ, આંખમાંથી તેજ નીકળ્યું, બળીને ભસ્મ થયો. ભગવાનના તો એક કાર્યમાં કેટલા અર્થો સિદ્ધ થતા હોય. ભક્ત જાગૃત રહેવો જોઈએ એમ કહ્યું. બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ લેશો, મારી ભક્તિ કરશો. કહેવાય છે કે મુચુકુંદ મહારાજ જ નરસિંહ મહેતા બનીને જુનાગઢમાં આવ્યા, એવી માન્યતા છે, ધારણા છે. વિશ્વકર્માજીને આજ્ઞા કરી છે,
દ્વારિકાનું નિર્માણ કરો. સુવર્ણની દ્વારિકાનું નિર્માણ કર્યું છે. બલરામજીના વિવાહની કથા આવતી, રેવતીજી સાથે બલરામજીના વિવાહ થયા છે. હવે તો બસ દેવકીજી પાછળ પડવા લાગ્યા. અરે કનૈયા, તું બી બ્યાવ કર લે, તારાય લગ્ન થઈ જાય, સારી વહુ આવી જાય એટલે અમને પણ નિરાત. રૂક્ષ્મણીજીના વિવાહ નક્કી થયા શિશુપાલ સાથે. ભીષ્મકની પુત્રી, વિદર્ભ દેશના રાજા છે, મનોમન પ્રભુને ચાહે છે. પણ શિશુપાલ જોડે નક્કી થયું કેમ કરીને કહેવું. નારદજી આવ્યા, કહ્યું હું જાણું છું કે તમારા હૃદયમાં સ્નેહ કૃષ્ણ માટે છે, તો તમારો ભાવ પ્રગટ કરો. કઈ રીતે કહું? પત્ર લખો. પત્ર લખ્યો છે રૂક્ષ્મણીજી, બ્રાહ્મણની સાથે પઠાવ્યું. તમે કહો તો વાંચું. વાંચું પત્ર? કોઈનો લેટર વંચાય? તમારી જવાબદારી, તમે કહો તો વાંચું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. પ્રભુ, આપના ગુણોને મેં સાંભળ્યા છે, આપને સ્નેહ કરું છું. સૌથી પહેલા શ્રવણમ, ભક્તિની શરૂઆત જ છે ને. શ્રુત્વા ગુણાન, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પ્રભુ, સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય ને તો અપમાન સિંહનું થાય. એમ હું તો આપની છું. જો શિશુપાલ લઈ જશે તો એમાં મારું અપમાન નથી, આપનું અપમાન છે. દરેક સ્ત્રી 7 વસ્તુ જોતી હોય, રૂપ, ગુણ, શીલ, આ બધા જ આપના જેવું સર્વશ્રેષ્ઠ બીજું કોઈ નથી. આપ તો સર્વગુણ સંપન્ન છો. કૃપા કરો. બંધનો છે પણ આપ મારો સ્વીકાર કરો. નિર્ધારિત થયું કે અંબિકા પૂજન કરવા જઈશ ત્યારે આપ મારું હરણ કરી જજો. અંબિકા પૂજન કરવા માટે રૂક્ષ્મણીજી ગયા છે. ઝાડની ઓટમાં પરમાત્મા રથની લગામ પકડીને ઊભા છે. પૂજન કરીને એક 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 પગથિયા નીચે ઉતરતા રૂક્ષ્મણીજી જ્યાં છેલ્લા પગથિયે પહોંચ્યા, રથની લગામ ખેંચી ગડગડ ગડગડ કરતો રથ આગળ વધ્યો અને જ્યાં નિકટ આવ્યા પ્રભુએ હાથ લંબાવ્યો, હાથમાં હાથ મળ્યો અને રૂક્ષ્મણીજીને ખેંચ્યા. બોલો રૂક્ષ્મણી ભગવાન કી જય. લઈને આવ્યા દ્વારિકા. માધવપુરમાં પ્રભુના વિવાહની તૈયારીઓ થઈ છે. આજે પણ ત્યાં વિવાહ ઉત્સવ બહુ મોટા પાયે ઉજવાય માધવપુરમાં. અને પ્રભુ સ્વયં અશ્વ પર તૈયાર થયા, શહેરો ધારણ કર્યો, જામા તૈયાર કર્યા છે, રૂક્ષ્મણીજી તૈયાર થયા છે. અને પ્રભુના વિવાહના સુંદર પ્રસંગો ભાગવતજીમાં વર્ણિત છે. બોલો જુગલ જોડી સરકાર કી જય. રૂક્ષ્મણી ભગવાન કી જય.